ગ્લોબલ ટ્રેડ શોમાં જ્ઞાન સાથે ગમ્મત. મેરીટાઈમ બોર્ડના સ્ટોલે જમાવ્યું આકર્ષણ. પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટની સાથે સાથે હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શો પણ યોજાયો હતો, જેને 9 થી 11 જાન્યુઆરી સુધી મહેમાનો અને મહાનુભાવો માટે આરક્ષિત રાખવામાં આવ્યો હતો. જ્યારે 12 અને 13 જાન્યુઆરી સુધી સામાન્ય જનતા માટે આ ટ્રેડ શો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ટ્રેડ શોમાં વિવિધ કંપનીઓ અને સરકારી વિભાગોના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. જેમાંનો એક હતો ગુજરાત મેરીટાઈમ બોર્ડનો સ્ટોલ. આ સ્ટોલે મુલાકાતીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી સાથેનો ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુલાકાતીઓ પોતે ખુદ દરિયામાં બોટ ચલાવતા હોય તેવો અનુભવ કરી શકે તે માટે વિશેષ ડિસ્પ્લે સાથેની ટેકનોલોજી ઊભી કરવામાં આવી હતી, જ્યાં લોકોએ ખૂબ જ આનંદ માણ્યો. દર 2 વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થતું હોય છે અને આ વખતે ગુજરાત મેરીટાઈમ બોર્ડની એક અલગ પ્રકારની થીમ લઈને આવ્યા છે, જેમાં સ્ટિમ્યુલેશન ઇફેક્ટ છે, નીચે VR ઇફેક્ટ છે. સ્ટિમ્યુલેશન ઇફેક્ટ એટલે એવી ઇફેક્ટ છે કે લોકો દરિયામાં તો ના જઈ શકે, પરંતુ એક દરિયામાં બોટ ચલાવીએ એ રીતની એક્સપિરિયન્સ લોકોને લાઈવ અહીંયા બતાવવામાં આવે છે. બીજો VR ઇફેક્ટમાં અમારા હજીરા અને કંડલા પોર્ટની મતલબ ત્યાંનું પોર્ટની એક્ટિવિટીઝ કેવી રીતે થાય છે એ ત્યાં વર્ચ્યુઅલ રિયાલિટી પણ દેખાડવામાં આવે છે ત્યાં. તો જે ફ્યુચરમાં જે કાર્ગો અમે કેવી રીતે વધારીશું અને એનું ફ્યુચર શું છે GMBનું, એ પણ આપણા પેનલોમાં, દરેક LED પેનલમાં પણ એને ફ્યુચર વાઇઝ સેપરેટલી બતાવવામાં આવ્યું છે. બોટિંગનું છે ને એ બહુ સરસ લાગ્યું મને, અને એનું જે અંદર બેઠ્યા પછી આપણે ગાડી પોતે ચલાવતા હોય ને બોટ, એ રીતનું લાગ્યું. બીજું કે આ જે પાણીનું છે એમાં માછલીઓ બી દેખાય છે, અને બીજું આપણે પગ મૂકીએ ને તો આખું આમ પાણી બી હલે છે, અને એકદમ મસ્ત જોવાલાયક જગ્યા છે. અહીંયા ખરેખર હવાય એવું છે. ઘણી જગ્યાએ અમે ફરીને આવ્યા, પણ અહીંયા અમને કંઈક અલગ જ અનુભવ થયો છે. 3D રીતે ગેમ એન્જોય કરી રહ્યા છીએ. રિયલ બોટનો ચલાવતા હોય પણ આપણને એવું લાગે છે કે અહીંયા આપણે રિયલ બોટ ચલાવી રહ્યા છીએ. આ ઉપરાંત મેરીટાઈમ બોર્ડના સ્ટોલમાં VR દ્વારા પોર્ટ પર થતી કામગીરીનું પણ વિશેષ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું, જેમાં મુલાકાતીઓ પોતે ખુદ પોર્ટ પર જઈને કામગીરી નિહાળી રહ્યા હોય તેવો અનુભવ કર્યો હતો. આમ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવેલો મેરીટાઈમ બોર્ડનો સ્ટોલ મુલાકાતીઓને ખૂબ જ પસંદ આવ્યો હતો. દર્શલ રાવલ, VTV ન્યૂઝ, ગાંધીનગર.